સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગા કલિશં સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ ચારેકોર વીટલીને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાવિલાસ એવા ભગવાનના ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન ઘનશ્યામ મહારાજ વર્ણિનો વેશ લઈ વનની વાટ લીધા પછી ચાલતા ચાલતા કાળા પર્વતની તળેટીમાં પહોંચ્યા છે. ઘનઘોર જંગલ આવ્યું છે. આ જંગલ વિકટ રસ્તો, હિંસક પશુઓથી, જ્યાં હિંસક પશુઓની ડણકો સંભળાતી હોય, કેવી પરિસ્થિતિ હશે, પણ એની વચ્ચે પણ ભગવાનને તો વનમાં વસવું ગમે છે. વનમાં વસવું ગમે છે અને એમાં પણ ભગવાનની દિનચર્યાના ભાગરૂપે જે સહજમાં મળે એ જમે છે. પ્રભુ સહજમાં મળે એ જમે છે. એમાં પણ લક્ષ્યથી વિચલિત ન થઈ જવાય એટલા માટે ભાગવતના પંચમ સ્કંદમાં ભરતજીનું આખ્યાન પ્રતિદિન સંભાળે છે. ભરતજી પણ ઘર છોડી રાજપાટનો ત્યાગ કરી અને વનમાં ગયા હતા, પુલાશ્રમમાં ગયા હતા તપશ્ચર્યા કરવા માટે, પણ એ રસ્તો ભૂલાઈ ગયો અને મૃગલામાં ફસાઈ ગયા. એ વાત એ મુમુક્ષુઓ માટે જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થઈ જાય, મારું તમારું મન ભગવાનના ચરણારવિંદ સુધી ન પહોંચી જઈએ, ત્યાં સુધી આ પ્રસંગને, આ ચરિત્રને અવશ્ય પ્રતિદિન સંભાળવું જોઈએ. અને જે આ ચરિત્રને સંભાળે છે એને જગતમાં ક્યાંય એનું મન અટકતું નથી. કારણ શું? તો કે પ્રસંગ એ ભરતજીના આખ્યાન દ્વારા જાણે કે વેદવ્યાસજી સ્વયં મહારાજ એ આપણા ઉપર એક પ્રહાર કરતા હોય, ટચકો મારતા હોય, મોહ ઉપર ટચકો વાગે, અને જેમ ભમરીમાંથી ભમરી ઈયળને ટચકા મારી મારીને એ ભમરી બનાવી દે, એમ આ જે પ્રસંગ છે એ મોહ ઉપર ટચકા મારે સતત, અને મોહ ઉપર લાગેલા ટચકાથી જીવ ચોખ્ખો થઈ જાય અને એ માયામાં ક્યાંય ઓરો અટકતો નથી, સીધો જ ભગવાનના ધામ સુધી પહોંચે છે. એ વાત હૃદયમાં રાખવા જેવી છે. ભક્તો, મહારાજ એ કાળા પર્વતની તળેટીમાં ઘનઘોર જંગલ, અને આ ઘનઘોર જંગલની અંદર પ્રભુ ચાલ્યા જાય છે. લક્ષ્ય છે પુલાશ્રમ. ભક્તો, આ ભગવાનના વનવિચરણની કથાની અંદર ભિન્ન ભિન્ન બધું જ સાચું છે. કારણ કે કોઈને
ખોટું કહેવાનો અધિકાર આપણો નથી, પણ શ્રીમદ સત્સંગી જીવનની અંદર મહારાજ ઘરથી નીકળ્યા પછી સીધા જ પુલાશ્રમ ભણી પ્રસ્થાન કર્યું છે એવો ઉલ્લેખ જોવા મળે છે. અન્ય શાસ્ત્રોની અંદર એવો પણ ઉલ્લેખ જોવા મળે છે કે મહારાજ એ ઘરથી પ્રસ્થાન કર્યા પછી એ પ્રથમ એ કેદારનાથ બદ્રીનારાયણ દર્શન કરી પછી પાછા ફરી અને પછી પાછા 1 વર્ષના અંતે પાછા ભગવાન અયોધ્યા અને પછી ફરી પાછા અયોધ્યાથી એ પુલાશ્રમ ભણી પ્રસ્થાન કર્યું છે એવો પણ પ્રસંગ અન્ય શાસ્ત્રોમાં જોવા મળે છે. પણ અત્યારે આપણે મૂળ શ્રીમદ સત્સંગી જીવનના ભાવને જ્યારે આત્મસાત કરવા બેઠા છીએ એટલે એ જ ભાવને ક્રમમાં આગળ વધારશું. વચ્ચે વચ્ચે આવતા ચરિત્રોને થોડા થોડા આપણે વાગોડશું. પણ મજાની વાત, આ કાળા પર્વતની તળેટીમાં પ્રભુ ચાલતા ચાલતા 3 દિવસ પસાર થયા છે. એકદા વિસ્મૃતા દ્વાસૌ દિશમ આબદ્ય સંચલન અલબ્ધ ફલતોર્યાદિ વર્યત ક્રામ દિનત્રયમ. ત્રણ દિવસ સુધી પ્રભુને જળ કે ફળ મળ્યું નહીં. કેટલા દિવસ? 3 દિવસ સુધી ચાલતા જ રહ્યા સતત, જળ કે ફળ કાંઈ મળ્યું નહીં. 3 દિવસ પસાર થઈ ગયા અને ચોથા દિવસે તુર્યે નિરન્નત્વાત આચરત શિથિલમ વપુઃ ધરણ્યામ ન પતત્યસ્ય વાતાહત ઇવ ધ્વજઃ. ચોથા દિવસે પણ કંઈ આહાર પ્રાપ્ત થયો નહીં અને ચાલવાનું ચાલુ રહ્યું અને એમાં ભક્તો એ અન્ન અને જળ વિના ચોથા દિવસે જેમ મંદિરના શિખર ઉપર ધજા ફરકતી હોય એવી રીતે એને જે દિશામાં પવન આવે એ દિવસે ચાલતા ચાલતા પ્રભુ પવનના સપાટાને સાથે પૃથ્વી ઉપર ભોય ઉપર પડ્યા છે. પડ્યા એટલું નહીં, ભક્તો મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. સમૃતમ તથા ભૂતમ, એક મુહૂર્ત પર્યંત મૂર્છા અવસ્થામાં એમને ભૂમિ ઉપર પડ્યા રહ્યા. ધીમેકથી રહીને મૂર્છા ઉતરી, આંખો ખુલી, ચારે બાજુ ફરીવાર નજર કરી તો દૂર દૂર એક નદી જોવા મળી. એક નદી દૂર જોવા મળી. પાણીના એ કલકલ નિનાદે વહેતા નદીના પ્રવાહનો અવાજ સાંભળવા મળ્યો અને ધીમી ગતિએ ધીમે ધીમે ચાલતા ચાલતા પ્રભુ એ નદીના તટ સુધી પહોંચ્યા છે. નદીના તટ સુધી પહોંચ્યા, ત્યાં શાંતિથી પ્રભુ સ્નાન કર્યું છે, સંધ્યા વંદનાદિક ભગવાનની આરાધના નિત્ય કર્મ કર્યું છે અને ત્યાર પછી પ્રભુએ જળપાન કર્યું છે. થોડીક શાંતિ થઈ શરીરમાં. નદીના કિનારે જ મોટું ઘેઘૂર વડલાનું વૃક્ષ અને વડલા નીચે જ ભગવાન વિશ્રાંતિ લેવા બેઠા છે. અદ્ભુત પ્રસંગને યાદ કરીએ ત્યારે આપણી રોમાવલી ખરી થઈ જાય. ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા, એના માટે કષ્ટ ન હોય પણ આ બધું સહન કરે છે. કોના માટે? આપણા માટે ભક્તો. અને એ ચોથો દિવસ પણ કેવળ જળપાન મળ્યું છે અને દિવસ અસ્તાચળને પામી ગયો. અને દિવસ કયો હતો ખબર છે? જન્માષ્ટમીનો દિવસ હતો. જન્માષ્ટમીનો દિવસ હતો અને જન્માષ્ટમીના દિવસે સાંજ પડી, પુનઃ ભગવાને સંધ્યા વંદના કરી, ભગવાનની આરાધનાનું અનુષ્ઠાન કર્મ કર્યું. એ સંવત 1849 શ્રાવણ વદ ગોકુલાષ્ટમીનો દિવસ. એ ઘનઘોર જંગલ, એ ઘેઘૂર વડલો, નદીનો અફાટ પ્રવાહ વહે છે, એની વચ્ચે ધીમે ધીમે રાત એ મંડરાવા લાગી. અંધારું વધવા લાગ્યું, આકાશમાં વાદળાઓ છવાવા લાગ્યા, મેઘ ગર્જનાઓ થવા લાગી. એની વચ્ચે જેમ જેમ રાત એ વધારે ને વધારે સમય નીકળે તેમ તેમ રાત્રિના નિશાચર જે પશુઓ છે, ગુવડ આદિકના અવાજ સંભળાવા લાગ્યા, શિયાળના રણકારા સંભળાવા લાગ્યા. બીજી બાજુ વાઘ, જે હિંસક પશુઓ છે
એની પણ ડણકો સંભળાવા લાગે. એટલું ડણકો સંભળાય એમ નહીં, એ પશુઓ આમ તેમ આટા મારતા પણ જંગલમાં નજર સામે દેખાય. તીખા તમરાનો અવાજ કાનને વીંધી નાખે, હૃદયને વીંધી નાખે. સામાન્ય માણસ તો ભયથી જ મૃત્યુ પામે. આવા ભયંકર વાતાવરણની વચ્ચે, મેઘ ગર્જનાઓની વચ્ચે, વીજળીના ચમકારાની વચ્ચે શું થયું? જે વડલાના વૃક્ષ નીચે પ્રભુએ નિવાસ કર્યો હતો એ જ વડલાની અંદર હજારો ભૂતાવળો રહેતી હતી. રાત્રિનો પહેલો પ્રહર પસાર થાય ન થાય અને એટલી વારમાં તો બધી ભૂતાવળોની હાર માળાઓ ચારે બાજુથી દેખાવા લાગી. ભૂતાવળો ચારે બાજુથી અને કિકિયારીઓ પાડતી, ચીસો પાડતી, ભયંકર અવાજ કરતી. એ ભૂતાવળો અને ભૂતપતિ ભૈરવ, ડાકીની, શાકીની, પિશાચ, આ તમામનો નિવાસ એ વડલાનું વૃક્ષ અને ત્યાં પ્રભુ આજે બિરાજમાન થયા છે. જાણે કોઈએ અમારું સ્થાન પડાવી લીધું છે. આપણે આપણા ઘરમાંથી કોઈ આપણું ઘર છીનવી લઈને આપણે કેવો ઉદ્વેગ થાય, જાણે કે કોઈએ અમારું સ્થાન છીનવી લીધું છે. એવા ભાવની સાથે, ઉદ્વેગની સાથે, વેગની સાથે, ક્રોધની સાથે ચીસો પાડતી, મારો મારો શ્રાદ્ધ કરતી ભગવાનને મારવા માટે દોડે. પણ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ધ્યાનસ્થ અવસ્થામાં આત્મ સ્વરૂપમાં લીન છે. આજે જન્માષ્ટમીનો દિવસ છે. બીજી બાજુ આત્મ સ્વરૂપનું ચિંતન કરતા નિર્ભયપણે, આત્મ સ્વરૂપનું ચિંતન કરતા પ્રભુના દર્શનની ઈચ્છા થઈ દાદાને, હનુમાનજી મહારાજને. અને એ જ ક્ષણે હનુમાનજી મહારાજ લઘુરૂપ ધારણ કરી અને સ્થાનમાં આવ્યા. જ્યાં જોયું તો ચારેય બાજુ ભૂત પ્રેત ભૈરવાદિકની આટા ફેરા, એનો પગફેરો જોયો, એની ભયંકર ચીસો જોઈ. હનુમાનજી મહારાજે તરત જ એ જેમ ભગવાન 6 દિવસના હતા અને પ્રભુની રક્ષા માટે પધાર્યા હતા. પ્રભુની રક્ષા તો એક સેવાનો અવસર હતો હનુમાનજી મહારાજ માટે. એ જ રીતે આ ભૂત ભૈરવાદિક એ જીવંત પશુઓના માંસ ખાઈ, એના ભયંકર વિકરાળ દાંત, શરીર લોહીથી ખરડાયેલા, આવા ભયંકર વેશમાં ચીસો પાડતા એ ભૂતોને હનુમાનજી મહારાજે એક ગર્જના કરતા શ્રાદ્ધ કર્યો. હાંક મારતાની સાથે જ એ ચારે બાજુથી એ ભાગવા લાગી અને હનુમાનજી મહારાજે પોતાના પૂંછને એ વધાર્યું છે. એ તમામ ભૂતાવળોને દંડ આપવા માટે પ્રભુની આજ્ઞા લેવા માટે હનુમાનજી મહારાજ પ્રભુ સામે દ્રષ્ટિ કરે ત્યારે પ્રભુને સમાધિમાંથી પ્રભુ જાગૃત થયા અને કરુણામય દ્રષ્ટિ કરી સ્વસ્થ ચિત્તે બેઠેલા ભગવાનને જોઈ અને હનુમાનજી મહારાજ સમજી ગયા, ભાવને પામી ગયા. થોડો ઘણો સ્વાદ ચખાડ્યો, એટલે કે પ્રભુના ભજનમાં વિઘ્ન થાય. આ તમે કોની સામે બાવડું ચડાવો છો? સાક્ષાત ભગવાન છે. આ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા છે. અને મૃતપ્રાય અવસ્થાને પામી ગયેલી હનુમાનજી મહારાજનો માર ખાઈને અને અશુભ કર્મના ફળને ભોગવતી, બચાવોના શ્રાદ્ધ કરતી અને ત્યાંથી ભાગી છૂટી છે. આવી રીતે સેંકડો ભૂતોનો કચરગાણ હનુમાનજી મહારાજે એ જન્માષ્ટમીની રાત્રે એ કાળા પર્વતની તળેટીમાં એ વડલાના વૃક્ષ નીચે પ્રભુ જ્યારે રાત્રે એ હનુમાનજી મહારાજ પધાર્યા સેવા માટે. પ્રભુ 3 દિવસના ભૂખ્યા છે. 4થો દિવસ પણ પ્રાપ્ત થઈ ગયેલો. 4થા દિવસની રાત પડી ચૂકેલી. 4 દિવસના ઉપવાસ, અન્ન જળ મળ્યું નથી. 4થા દિવસે કેવળ જળ મળ્યું છે. ત્યારે હનુમાનજી મહારાજ પ્રભુ માટે સ્વાદિષ્ટ ફળો લાવ્યા છે. અને એ શ્રાવણ વદ 9મીનું પ્રભાત, અને ત્યારે હનુમાનજી મહારાજ પ્રભુ માટે સ્વાદિષ્ટ ફળો લાવી ભગવાનને અર્પણ કર્યા છે. પ્રભુ થોડા ફળો જમાડી, એ શાલિગ્રામ ભગવાન, બાલમુકુંદ ભગવાનને જમાડી નૈવેદ્યનો પ્રસાદ પોતે લઈ અને થોડા ફળનો પ્રસાદ એ હનુમાનજી મહારાજને આપી રાજીપો વ્યક્ત કર્યો. અને રાજીપો વ્યક્ત કરતા પ્રભુ કહે, સારું થયું તમે આવ્યા, અમારી રક્ષા કરી. ત્યારે હનુમાનજી મહારાજ હાથ જોડી વિનંતી કરતા કહે, પ્રભુ આપ મનુષ્ય લીલા કરતા મોહયુક્ત વાણીથી વાત કરો છો.
મને તો સેવાનો અવસર મળ્યો છે, હું ક્યાં તમારી રક્ષા કરી શકું? આપ અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છો. બાપ, આપે મને સેવાનો અવસર આપ્યો, આવીને આવી સેવાનો અવસર આપતા રહેજો. એવા ભાવ સાથે ત્યાંથી અદૃશ્ય થયા. ભગવાને રાજીપો વ્યક્ત કર્યો. ભક્તો, આ પ્રસંગ એક યાદ અપાવે. જેમ પ્રભુ પોતે સાક્ષાત નિયંતા હોવા છતાં પણ કોઈ નાની મદદ કરે એનો પણ આભાર વ્યક્ત કરે છે, રાજીપો વ્યક્ત કરે છે. એમ ભક્તો, કોઈ આપણને નાની પણ મદદ કરી હોય ને, એના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો જીવનમાં ક્યારે ચૂકવાનું નહીં. ક્યારે પણ આભાર વ્યક્ત કરવાનું ચૂકવાનું નહીં. અને એમાં પણ એને ધન્યવાદ, એને સાધુવાદ આપવાના. અને જ્યારે આપણે કોઈકે આપણને કરેલી મદદ, કોઈ મદદ નાની નથી હોતી, દરેક સમયે એ મદદ મોટી જ હોય છે. ભક્તો, કદાચ આપણે રણ પ્રદેશમાં ભૂલા પડી ગયા હોઈએ, ગાડીમાં થોડું પાણી લીધું હોય, ખૂટી ગયું હોય, ગાડીમાં પેટ્રોલે ખૂટી ગયું હોય, રસ્તો ક્યાંથી જવાય છે એની ખબર નથી, અને હવે કંઠસમા પ્રાણ આવી ચૂક્યા છે. હવે ધીમે ધીમે સૂર્ય આકાશમાં તપે છે, ચારે બાજુ ધૂળની ડમરી ઉડે છે, ખૂબ તરસ લાગી છે, નથી બોલી શકાતું, હવે નથી આજુબાજુ કોઈ, નથી કોઈ દુનિયાનું નેટવર્ક ચાલતું, અને જાણે કે હવે આપણું મોત અહીંયા રેતીના ઢગલામાં દટાઈને જ આવવાનું છે. આવી મનમાંથી પણ એવું થઈ ગયું છે કે હવે જિંદગી ગઈ આપણા હાથમાંથી. અને એવા ક્ષણે કોઈ માણસ આવે અને એની પાસે એક પાણીની બોટલ હોય અને એનામાંથી એક ગ્લાસ ભરીને પાણી આપે આપણને, એ પાણીના ગ્લાસની કિંમત કેટલી? આપણે એમ થશે કે 20 રૂપિયાની પાણીની બોટલ હતી, એનામાંથી તો 2-3 ગ્લાસ ભરાઈ જાય, એક ગ્લાસ આપેલું 10 રૂપિયા. ના, એ ગ્લાસની કિંમત 10 રૂપિયા નથી, એ ગ્લાસની કિંમત જિંદગી છે. શું છે ગ્લાસની કિંમત? ભક્તો, પાણીની કિંમત, પાણી કયા સમયે કેવા સંજોગોમાં પ્રાપ્ત થયું છે ને એના આધારે એ જળની કિંમત છે. એમ આપણને કોઈએ મદદ કરી હોય ને, એની રકમ કદાચ આપણા કઠણાઈના સમય હોય ત્યારે આપણને કોઈ 2 લાખ રૂપિયાની, લાખ રૂપિયાની મદદ કરી હોય, અને પછી આપણે કદાચ ભગવાનની દયા થાય ને કરોડોપતિ થઈ જાય ત્યારે એમ થાય કે લાખ રૂપિયા તેથી આપ્યા હતા. મોટો આંકડો નહોતો, પણ એ લાખ રૂપિયા કરોડ કરતા પણ સવાયા હતા. સમયે જે મળ્યું છે ને, એટલે કોઈ પણ વ્યક્તિ નાની પણ મદદ કરી હોય એની કદર કરવાનું ચૂકવાનું નહીં. એટલે કદર એટલે કદાચ આસક્તિ નહીં, પણ એનો અહોભાવ તો આપણા મુખમાંથી થવો જ જોઈએ, હૃદયમાંથી એના પ્રત્યે થવો જ જોઈએ. અને જો નથી થતો તો ભક્તો, અને એવું કહેવાય કે કોઈ આપણને મદદ કરી હોય એ ક્યારે પણ જિંદગીભર ભૂલવાની નહીં, અને આપણે કોઈકને મદદ કરી હોય એ ક્યારે યાદ રાખવાની નહીં. શું રાખવાનું? ક્યારે યાદ નહીં રાખવાની, ક્યારે અપેક્ષા નહીં રાખવાની કે મેં એને મદદ કરી છે એટલે ભાઈ મને ફરી મદદ કરશે. અપેક્ષા ભાવથી કોઈને મદદ નહીં કરવાની, અને આપણે કરેલી મદદ એ ભૂલી જવાની, બીજાએ કરેલી મદદ હંમેશા યાદ રાખવાની, અને એને સમય આવે ત્યારે એને મદદરૂપ થવાનો આગ્રહ રાખવાનો. ભક્તો, હનુમાનજી મહારાજ યદ્યપિ દાસ છે, પણ સમય જ્યારે જ્યારે ભગવાનની સેવા માટે પ્રસ્તુત થાય છે ત્યારે ભગવાન એ હનુમાનજી મહારાજની સેવાને બિરદાવે છે, અહોભાવ વ્યક્ત કરે છે. અને ભક્તો, આવી રીતે ભગવાન હવે ફરીવાર ત્યાંથી યાત્રા આગળને ધપાવી છે. ઉત્તર દિશા પુલાશ્રમ લક્ષ્ય છે, અને ક્યારેક ફળફૂલ મળે, ક્યારેક અન્ન પ્રાપ્ત થાય ન થાય, ક્યારેક કેવળ ઉપવાસ થાય, ક્યારેક તો કેવળ એ જળ કે ફળ કાંઈ ન મળે, કેવળ વાયુ ભક્ષણ કરીને દિવસ પસાર થઈ જાય. અને આમ ચાલતા ચાલતા દિવસો પસાર થતા થતા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, દિનૈહિ કતિપયૈહિ શ્યામમ તમ વ્યતીત્ય હિમાલયમ અગ્રે શ્વેતમ તમેવાદ્રિમ દદર્શ ગગન સ્પૃશમ. કેટલાક દિવસો પસાર થયા ત્યારે કાળા પર્વતની હારમાળા, કે જે પથ્થરનો રંગ છે એ કાળો, અને કાળા પર્વતની જે હારમાળા હતી હિમાલયના શિખરોમાં એ પૂર્ણ થઈ. અને હવે શ્વેતગીરી પર્વત, જ્યારે પુલાશ્રમ જઈએ ત્યારે ધ્વલગીરી ને શ્વેતગીરી પર્વતની હારમાળા ત્યાં એનું દર્શન થાય. કોઈએ દર્શન કર્યું હશે, જ્યારે આપણે પુલાશ્રમમાં જઈએ અને એ એક્ઝેક્ટ
108 ધારાઓ છે ને પાછળના ભાગમાં જોઈએ તો બંને બાજુ આમ ખૂણાના ભાગમાં આમ દેખાય. એક બાજુ ધવલગીરી છે, એક બાજુ શ્વેતગીરી છે. તો એ શ્વેતગીરીના ગગનચુંબી શિખરો એ દેખાવા લાગ્યા છે. અને આ શ્વેતગીરી એટલે કેવું, આમ સફેદ પહાડ, પથ્થરનો રંગ સફેદ છે, એની ઉપર વળી પાછું બરફનો આચ્છાદન વસ્ત્ર છે. યદ્યપિ છે તો શ્વેત, જાણે કે ચાંદીથી મઢેલો હોય. એના ઉપર એક પણ વૃક્ષ નથી પાછું. હિમાલયના કેટલાક પહાડોની વિશેષતા છે. અને એમાંય આ પુલાશ્રમ ક્ષેત્ર, ત્યાં કોઈ મોટું ઝાડ જોવા ન મળ્યો. હા, એકદમ જાણે કે ઉપર બરફના શિખર ઉપર જાણે મરુભૂમિ ના હોય એના જેવું એક અદ્ભુત દ્રશ્ય જોવા મળતું હોય. અને એ જગ્યાએ પશુ પક્ષી ને વૃક્ષોથી રહિત છે એ શ્વેતગીરી. પણ એના ઉપર ભલે પશુ પક્ષી કે વૃક્ષો નથી, પણ આ જે શ્વેતગીરી છે, શાસ્ત્રો એમ કહે છે, રૌપ્યવર્ણમ દ્રુમૈર્હીનમ પશુ પક્ષ્યાદિવર્જિતમ વિચિત્ર ધાતુ ખનિભીર્યુક્તમ વિતત કંદરમ. દ્રુમૈહીનમ, વૃક્ષોથી રહિત, પશુ પક્ષીઓથી રહિત એવો આ જે શ્વેતગીરી છે, એ બીજું એનું રૌપ્ય વર્ણ એટલે કે જાણે કે ચાંદી, શ્વેત. અને એમાં પણ આ પર્વત છે ને એ વિચિત્ર અનેક પ્રકારની ધાતુઓની ખાણોથી યુક્ત છે. અનેક પ્રકારની ધાતુઓની ખાણોથી યુક્ત છે. કોઈ ઝાડ નથી, કોઈ પશુ પક્ષી નથી, પણ આ શ્વેતગીરીની અંદર પણ યોગીઓ, એમાં પણ વિશાળ ગુફાઓ રહી છે. વિતત કંદરમ, એ ગુફાઓની અંદર રહી તપસ્વી પુરુષો, દેવતાઓ આ શ્વેતગીરીને પોતાના આરાધના માટે પસંદ કરે છે. તપસ્વી જન સંસેવ્યમ સેવિતમ દેવતા ગણૈ ક્વચિત હેમ વર્ણમ તમ દદર્શમ ગિરિમદ્રુતમ. મજા ક્યારે છે? એ સૂરજ સવારના પ્રભાતમાં ઉગતો હોય, ઉગતો સૂર્ય લાલીમાં હોય, અને લાલીમાં યુક્ત જે સૂર્યની કિરણો એ શ્વેતગીરી પર્વત ઉપર પડતી હોય ને, ત્યારે એ શ્વેત પર્વત પણ જાણે સોનાથી મઢાયો હોય ને આવી રીતે સુવર્ણ વર્ણ થઈ જાય. અદ્ભુત એનું દર્શન છે ભક્તો. અને ભગવાન એ શ્વેતગીરીની તળેટીમાં પહોંચ્યા, પણ અહીંયા એક આશ્ચર્ય સર્જાયું. ભગવાન રસ્તો ભૂલી ગયા. ભક્તો રસ્તો ભૂલ્યા છે. હવે એક બાજુ શ્વેતગીરી, એક બાજુ નીલગીરી, શ્યામગીરી, બેની વચ્ચેથી કેવળ જળનો પ્રવાહ આવે ને એ પણ ગુફામાંથી. રસ્તો બંધ, આગળ સીધું પાળની શિલા. કેમ કરીને આગળ જવું? પ્રશ્ન આવ્યો. પ્રભુ ઉભા રહ્યા ઘડીક. ભક્તો, મોક્ષ માર્ગની અંદર લક્ષ્ય સાચું હોય, તમારો ભાવ સાચો હોય, ત્યારે ક્યાંક અડચણ આવે, અવરોધ આવે એવું લાગે ને, તો પણ ભક્તો જ્યારે ભાવ સાચો છે ને, ત્યારે પ્રકૃતિ તમને રસ્તો બતાડવા માટે આવી જાય. અહીં કને એક તસ્યા પશ્ચિમે ચ પ્રાગૈક ચોન્નતો ગિરી તયોરનંત નદીર મૂલમ અવૈક્ષત મહાગુહામ. એક બાજુ પૂર્વ ભાગમાં ઊંચો પર્વત, પશ્ચિમ ભાગમાં ઊંચો પર્વત, વચ્ચેથી એક નદીમાંથી, ગુફામાંથી એક અદ્ભુત નદીનો પ્રવાહ વહી રહ્યો છે. અને હવે આગળ કંઈ જવાનો રસ્તો દેખાતો નથી, અને પાછું વળાય નહીં. કારણ કે જિંદગીમાં પ્રભુ ક્યારેય એ 7 વર્ષના વનવિચરણમાં પાછા એ જ રસ્તે ક્યારે પણ પાછા વળ્યા નથી. શું કરું? સાંજ ઢળવા આવી હતી, સંધ્યાનો સમય થઈ ચૂક્યો હતો. અને ત્યારે અચાનક પૂર્વ દિશાના પર્વત ઉપરથી એક દેવ જેવો પુરુષ ઉતરીને નીચે આવ્યો. આ પુરુષ બીજું કોઈ નહોતો, મૂર્તિમાન હિમાલય હતા. શહી મૂર્તો હિમગિરિસ્તમ. મૂર્તિમાન હિમાલય પુરુષનું રૂપ ધારણ કરી પ્રભુની સામે હાથ જોડી વંદન કરી સેવામાં તત્પર થતા પ્રભુને રસ્તો બતાવવા માટે હાથ લાંબો કરી
અને આ જે ગુફામાંથી પણ જળનો પ્રવાહ આવે છે ને એ સીધો સોસ્તરો રસ્તો પુલાશ્રમ બની જાય છે. રસ્તો બતાવ્યો. રસ્તો બતાવ્યા પછી એક ભાવને એવો વ્યક્ત કર્યો કે પ્રભુ યાદ રાખજો, હું તમને પુલાશ્રમનો રસ્તો બતાડું છું અને મને અક્ષરધામનો રસ્તો બતાડજો. ભક્તો, મોક્ષ માર્ગની અંદર ભગવાનનો ભક્ત એનો ભાવ સાચો હોય ત્યારે એને ગમે તે રૂપમાં એવો દૈવી યોગ સર્જાય છે અને કોઈના કોઈ રૂપમાં ભગવાન કે કોઈ મહાપુરુષને ભગવાન પ્રેરણા કરે અને મુમુક્ષુ પાસે આવે અને એને રસ્તો પ્રદાન કરી જાય. હજારો ઇતિહાસો છે, પ્રસંગો છે કે આવી રીતે રસ્તો મળ્યો હોય. ભક્તો, એ ક્યારેક દિવ્ય વાણી રૂપમાં રાહ મળે. જિંદગીમાં ભગવાનનો ભક્ત છે ને, દુનિયામાં જગતના જીવો હોય ને મૂંઝાય. એક ને એક રોજ સવારે જાગવાનું, રોજ ખાવાનું, રોજ સુવાનું, આ જ જિંદગી છે, એના કરતાં મરી જવું સારું. એને મરવાનો વિચાર આવે. ડિપ્રેશનમાં. જ્યાંથી ભગવાનના ભક્તને શોક થાય, ભગવાનના ભક્તને શોક થાય, ભગવાનના ભક્તને ચિંતા થાય, ભગવાનના ભક્તનો રસ્તો અટકાય ને, અર્જુનને શોક થયો, ચિંતા થઈ, એમાંથી ગીતાનું સર્જન થયું. સ્થૂળ માર્ગમાં પણ ક્યાંક જ્યારે અડચણો આવે ને ત્યારે ભક્તો મૂર્તિમાન ભગવાન કે ભગવાનના એવા સત્પુરુષો એ મૂર્તિમાન સેવામાં એને રાહ બતાવવા માટે તત્પર થતા હોય. એ નરસિંહ મહેતા હોય, ઘરેથી નીકળ્યા હોય, જીવન ટૂંકાવી નાખવાનો પેલો વિચાર હોય, પણ એ શિવલિંગને બાથ ભરીને ગીરના જંગલમાં માથું ટેકવીને જીવન ટૂંકાવી નાખવાના વિચાર સાથે આવ્યા હોય. પણ ભક્તો, ભગવાનના ભક્તનો રસ્તો જે અટકાય ને ત્યાંથી એનો રસ્તો, કારણ કે એને જીવન ભગવાનના ચરણમાં સમર્પિત કર્યું છે એટલે ત્યાંથી એનો રસ્તો નવો ખુલે. અને જ્યાં આંખ ખુલે ને ત્યાં તો દ્વારિકા પહોંચી ગયા હોય. અને જ્યાં શિવલિંગને બાથ ભરીને બેઠા હોય તે દ્વારિકા પહોંચે તો દ્વારિકાધીશ ભગવાનની મૂર્તિ હોય અને એના ચરણમાં માથું મૂકીને હોય. જ્યાં આંખ ખુલે જુએ તો સ્વામી દ્વારિકાધીશને જુએ. ભક્તો, જ્યાંથી ભગવાનના ભક્ત માટે જે અવરોધ આવે ત્યાં લક્ષ્ય સાચું હોય, ભાવ સાચો હોય તો ભગવાન પોતે જ એનો માર્ગ પ્રશસ્ત કરવા માટે આવે છે કોઈના કોઈ રૂપમાં. અને એમાં પણ જ્યારે યાત્રાએ નીકળ્યા હોય ને ત્યારે તમે પણ ઘણા અનુભવ્યું હશે. અમને પણ એક વખત એવો સારો અનુભવ થયેલો. અમે સંતો 2012નું વર્ષ હતું, એ સમગ્ર ભારત વિચરણમાં જ્યારે આપણા સેવાની જવાબદારી હોય સંતોની, એમાં જવાનું થયું પુલાશ્રમ. ત્યારે એ ચોમાસાનો સમય, ચોમાસાના સમયની અંદર એ પહાડો ધસ્યા હોય વરસાદમાં અને એમાં રસ્તાઓ બંધ થયા હોય. એમાં પહેલી વખત જે જગ્યા સુધી ગાડી પહોંચી ત્યાંથી પછી ચાલતા એક પહાડ લગભગ 1000 મીટર ઊંચો હતો, એને ચડ્યા, એની નીચે ઉતર્યા પછી આગળ ચાલ્યા તો એક રસ્તો મળ્યો. તો આગળથી વળી થોડી ગાડી મળે, 2-5 કિલોમીટર રસ્તો ક્લિયર હોય તો એટલામાંથી ગાડી પસાર કરીને વળી સામે પહોંચ્યા, વળી રસ્તો બંધ. ત્યાંથી વળી ચાલીને ઉપર કૂદીને ચાલતા ચાલતા આગળ જવાનું. વળી ત્યાં જો રસ્તામાં એ રસ્તો ધસે એના પહેલાં એ જગ્યામાં વચ્ચે કોઈ ગાડી અટકાઈ ગઈ હોય તો એ ગાડી ત્યાંથી અપડાઉન કરવાનું ચાલુ કરી દે, જેટલો ડિસ્ટન્સમાં રસ્તો ખુલ્લો હોય એટલામાં. એમ કરતાં કરતાં સાંજ પડવા આવી. રસ્તામાં તાતો પાણી એ બધા સ્થાનોમાં એમ થયું કે પગપાળા લગભગ 12-13 કિલોમીટર ચાલવાનું થયું. રસ્તામાં કોઈ ગાડી નહોતી અને પછી એમ થયું કે આગળ રોકાશું હજી. અને ત્યાં સ્થાનિક લોકોનો આહાર થોડો વિચિત્ર, એટલે કે માંસાહાર પણ જોવા મળે, એટલે આપણે સેજે ત્યાં રોકાવાનું મન પણ ન થાય. એમ કરતાં રાત પડી ગઈ. ગડકીનો ભયંકર જે અવાજ, ગર્જના, બીજી બાજુ સાંજ, ઠંડો પવન વાય અને શરીરમાં ટાઢ વાય અને પાછું એવું કે રસ્તામાં ચાલવું પડશે એવો અગાઉથી એવું આપણે તૈયારી હોય ને, એટલે જાજુ સામાન પણ જાજુ ન લેવાનો, પગે ચાલવાનું છે એટલે જરૂરિયાત પૂરતું જ લેવાનું. જમવાનું પણ કેવળ ખારીસિંગને દાળિયા લીધેલા અને એ પણ બધા પૂરા થઈ ગયેલા પાછા. ગણતરી હતી સાંજ સુધી, જોમસોમ સુધી પહોંચી જશું, પણ જોમસોમ સુધી પહોંચવાની જગ્યાએ રસ્તામાં વચ્ચે અટવાયા. અને
અંધારું પડ્યું, ડર લાગે, માનવ હયું ને, ડર લાગે. એટલે પછી ડરના ભયને ડામવા માટે શું ઉપાય? તો કે સંધ્યાનો સમય એટલે જોર જોરથી નિત્ય નિયમો. 4 સંતો હતા, 4 ભક્તો હતા. સુખદેવ સ્વામી, પૂજ્ય વ્યાસ સ્વામી, અમે હતા, ઘનશ્યામ જીવન સ્વામી હતા. 4 સંતો, 4 ભક્તો હતા. જોર જોરથી ઊંચે સાદે નિત્ય નિયમ. કોઈ સાંભળતું ન હોય, પણ આપણે આરતી પ્રગટ પ્રભુજી કી જે બોલીએ ને તો પાડમાંથી પડઘા સંભળાય. જોર જોરથી આમ ઊંચે સાદે બોલતા બોલતા રામકૃષ્ણ ગોવિંદ ધૂન નિયમ નિત્ય નિયમ ચેષ્ટા કરતા કરતા આમ રસ્તે ચાલતા રહ્યા. પછી ચેષ્ટા પણ પૂર્ણ થઈ ગઈ. અંધારું ગન થતું જાય, ઠંડો પવન જાજો, અને હવે તો થયું કે આજ તો ગયા. રાત ક્યાં નીકળશે, કેમ નીકળશે, કાંઈ અંદાજો નહીં. આજુબાજુ ક્યાંય દૂર સુદૂર પણ લાઇટનું ક્યાંક લાઇટ બળતી હોય તો થોડો પ્રકાશ દેખાય એવું હોય નહીં. આવી રીતે સ્થિતિ મૂંઝવણ મનની. એની વચ્ચે પછી હવે સત્સંગના કીર્તનો જેને જેને યાદ હોય એ બધા કંઠસ્થ કરેલા કીર્તનો બોલતા બોલતા ચાલે, કોઈ સ્તોત્ર બોલતા ચાલીએ. પછી બધાની પાસે નાનકડી ટોર્ચ, એટલે 8 હરિભક્તો હતા, એ 4 સંતો ને 4 હરિભક્તો, બધા આગળ આમ ટોર્ચ કરતા, અંધારું ગહન, અને એમ કરતા આગળ જાય તો રસ્તો ધસેલો હતો. હવે એ રસ્તો આગળ કેટલા સુધી છે, કેવો છે, કેમ રાત્રે અંદાજ લગાવો? એટલે આગળ એક જણો ઉપર ચડે, એ જે ઉપરથી પાડ ધસીને આવ્યો હોય એના ઉપર એક ધીમે 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 ચડતા ચડતા ઉપર ચડે. પછી આગળ લાઇટથી જુએ કે દેખાય છે, એટલે વળી બીજો ચડે, ત્રીજો ચડે. એમ કરતાં કરતાં એને મહા મહેનતે ઓળંગતા હતા. પણ એવા અંધારાની વચ્ચે અમને એવું એક અદ્ભુત યોગ દર્શન થયેલું. અંધારાની વચ્ચે એક પુરુષ અચાનક આવ્યો. ક્યાંથી આવ્યો? કારણ કે ત્યાં કોઈ માણસ પણ નહોતું, રસ્તો સુમસામ હતો. અને એ માણસ આવ્યો અચાનક, બાબાજી કહાં જાના હે, આટલું પૂછ્યું. એટલે भैया अब तो हम जाना तो है, लेकिन मुक्तिनाथ की ओर जा रहे हैं, लेकिन रात हो गई, अब ठहरने का जगह नहीं है, क्या करें? आगे जगह था लेकिन रुके नहीं, और अब तो कुछ आगे दिखाई भी नहीं पड़ रहा है, चलो मेरे पीछे. આટલું બોલતા અમને એની પાછળ ચાલતા લઈ ગયો. અને અમને એવા રસ્તા ઉપરથી લઈ ગયો કે અમે તો એ રસ્તો જોયેલો નહીં, આપણે તો અજાણ્યા માણસો, પહેલી વખત જવાનું હતું અમારે તો. અને જે મુખ્ય માર્ગ હતો ને એ માર્ગ ઉપર આગળ રસ્તો તૂટેલો હતો, અને ઉપરથી પાણીનો ઝરણું ઉપરથી અથાગ પ્રવાહ વહેતો હતો. જવાનું થયું, એ રસ્તેથી જવાનું તો થયું, પણ એવી રીતે લાકડાના પુલ ઉપરથી લઈ ગયા. એવી જગ્યાએ એમને ઉતારો કરાવ્યો, એવી જગ્યાએ ઉતારો કરાવ્યો. એક સદગ્રસ્તનું ઘર હશે, હોટલ તરીકે હોય એવું લાગતું હતું. ઉપરના માળ ઉપર અમને ઉતારો આપ્યો. એમાં પણ કેટલું તો કે એક રૂમમાં 2-3 જણા સૂઈ શકીએ એવી વ્યવસ્થા હતી. એક રૂમના 100 રૂપિયા. કેટલા રૂપિયા? ભાવતાલ નક્કી કરાવી કે હવે તમે આ ભાઈને 100 રૂપિયા આપી દેજો. આટલું બોલીને પછી જતો રહ્યો. એ ભાઈ તો જતા રહ્યા. પછી પાણી હતું નહીં. આ લોકોના ઘર કેવા હોય આપણને કેમ નક્કી કરવું? હવે પાણી હતું, એ તો ભર્યું હતું જે રસ્તામાંથી, એ તો ખૂટી ગયું હતું, ઝરણાઓમાંથી ભર્યું હતું. એટલે કીધું કે કંઈક બિસ્લેરી કે બોટલ મળી જાય તો લઈ લઈએ. એટલે ઉપરથી હરિભગતને નીચે મૂક્યા કે ભાઈ જાઓ ને, પાણી લઈ આવો ને. પાણી લેવા માટે નીચે આવે તો પેલા ભાઈએ કીધું કે અમારે અહીંયા પાણી નથી, ખૂટી ગયું છે બોટલ. એટલે નીચેના ભાઈ એને બાઇક ઉપર બેસાડી અને એ ગામ, જે ગામમાં અમને ઉતારો કરાવ્યો હતો, એ ગામમાં દુકાને લઈ ગયા. દુકાને લઈ ગયા ને પાણીની બોટલ લેવા માટે. અમને જે ઉતારો કરાયો હતો નેપાલી 100 રૂપિયા એક રૂમના હતા, અને પાણીની બોટલ ઇન્ડિયન 100 રૂપિયાની એક મળી અમને, એક. અને એ પણ 5 જ બોટલ મળી, બરાબર? 5 જ બોટલ મળી. થોડા ઘણા કોઈની પાસે દાડિયા ખારેસિંગ બચ્યા હતા, થોડું ઘણું બધા થોડું થોડું વેચી સરખે ભાગે, થોડું જમ્યા, પાણી પીને સૂઈ ગયા. થોડું જળ સવાર માટે પૂજા માટે રાખી મૂક્યું. આવી રીતે પછી બીજે દિવસે સવારે જ્યારે અમે જે નીચેના મકાનવાળા ભાઈ હતા એને પૂછ્યું કે ભાઈ એ મૂકવા આવ્યા હતા, એ ભાઈ તો કે એ ભાઈ હમ ભી નહીં પહેચાનતે ઉસકો. કોણ અમને મૂકી ગયું અને કોણ ઉતારો કરાવી ગયો, શું કરી ગયું, એ અમને ખબર રહી નહીં. પણ કહેવાનું એટલું કે ભગવાન જ્યારે
આ તો એક લૌકિક પ્રસંગ, થોડો ઘણો અનુભવમાં આવેલો પ્રસંગ છે. પણ જીવનમાં પણ જ્યારે ભગવાનના માર્ગે મુમુક્ષુ ડગ માંડે છે ને, મુમુક્ષુ જ્યારે ડગ માંડે છે ત્યારે એમાં પણ હિમાલયની અંદર તો ખાસ, હિમાલયની અંદર તો ખાસ એટલા માટે કે ત્યાં જ્યારે મુમુક્ષુ અટવાય ને ત્યારે આ હિમાલય એ દેવભૂમિ છે, હિમાલય એ ઋષિઓની ભૂમિ છે. અને ઋષિઓ મહાપુરુષો એને રાહ બતાવવા માટે અચૂક આવે છે, આવે છે ને આવે છે. અને એ અહીંયા તો ભગવાન છે એટલે એનામાં તો શું કહેવું. પણ મૂર્તિમાન હિમાલય આવી અને રાહ પ્રશસ્ત કર્યો અને ભગવાન એ જળ જંતુઓથી ઘેરાયેલી એ ગુફામાં ભગવાને પ્રવેશ કર્યો. ગુફામાં જ્યારે ભગવાને પ્રવેશ કર્યો, મગરમચ્છ અનંત જીવ જંતુઓ હતા, અને એ પણ સંધ્યા ઢળી ચૂકી હતી. સંધ્યા ઢળી ચૂકી હતી, ઘનઘોર રાતની અંદર, અને એમાં ગુફામાં પ્રવેશ કરેલા આમે રાત જ જેવું લાગે આપણને. આવી વિકટ ગુફાની અંદર ભગવાને પ્રવેશ કર્યો ને 1 પ્રહર સુધી ચાલતા રહ્યા, 3 કલાક સુધી. રાત્રિનો પહેલો પ્રહર વીતી ગયો અને 1 પ્રહર સુધી પાણીના પ્રવાહમાં, સામે પ્રવાહમાં, પાણીનો ધોધ સામેથી વહેતો એનામાં સામે પ્રવાહમાં ચાલી અને 1 પ્રહર સુધી ગુફામાં ચાલતા ચાલતા મારો પ્રભુ એ ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં પાણીનો મોટો ધરો ભરેલો હતો અને ત્યાં પ્રભુ અગાધ ધરો, ભૂખ્યા હતા પ્રભુ, તરસ પણ હતી. એ ધરામાંથી થોડું પાણી શાલિગ્રામ ભગવાન બાલમુકુંદને ધરાવી પોતે જળપાન કર્યું અને એ ધરાના કિનારે જ પ્રભુ રાતવાસો કર્યો. અને પ્રભુ ત્યાંથી ચાલતા થયા. બીજા દિવસે 3 દિવસ સુધી મહાવિકટ વનને ઓળંગતા ઓળંગતા એ પુલહાશ્રમ, એ જે બ્રહ્માજીના પુત્ર પુલહ ઋષિએ તપ કરેલું, અને એ પુલહ ઋષિ પુલહાશ્રમ, જે જગ્યાએ બ્રહ્માજીએ સ્વયં તપ કરેલું, જે જગ્યાએ ભગવાન સ્વયં વિષ્ણુએ પૂર્વે પોતે જ એ તપ કરેલું, એ તપની ભૂમિ, અને જે ગંડકી નદી કહેવામાં આવે. ગંડકી એટલે શું? ભક્તો જ્યારે પ્રભુ એ ભૂમિની અંદર તપ કરી રહ્યા હતા ત્યારે એ તપના યોગથી, પ્રભાવથી ભગવાનના શરીરમાંથી પરસેવો, એ સ્વેદજ પરસેવાનું બિંદુ સ્રવ્યા, અને આ ભાગને ગંડજ કહેવાય. શું કહેવાય? અને ભગવાનના ગંડજના ભાગમાંથી જે પરસેવાના બિંદુ, અને એ ગંડસ્થળમાંથી પરસેવાના બિંદુનો રેલો નીચે ઉતર્યો અને ગંડકીનો પ્રવાહના રૂપમાં પ્રવાહિત થયો. એ ગંડકી નદી છે. અદ્ભુત આ હિમાલય અને એમાં પુલહાશ્રમ, અને ભક્તો અદ્ભુત આશ્ચર્યોથી ભરપૂર આ હિમાલયની ભૂમિ. અને એમાં પણ ભક્તો કેટલાક સ્થાનો હોય ને, કેટલાક સ્થાનો એ સહજમાં આપણે અન્ય જગ્યાએ ધ્યાન ભજન કરવું હોય તો મનને પાછું વાળીએ, મહા મહેનતે વળે ન વળે, ભગવાનમાં સ્થિર થાય ન થાય, કેટલા બધા પ્રયત્નો પછી માંડ સ્થિર થાય ન થાય, આવી સ્થિતિ હોય. પણ ભક્તો કેટલાક સ્થાનો ભારત વર્ષના એવા સિદ્ધ સ્થાનો કે જ્યાં એ સહજમાં ભગવાનમાં વૃત્તિ પરોવાઈ જાય. અને એટલા માટે ભરતજી એ સ્થાનને પસંદ કર્યું હતું, પુલાશ્રમને તપ કરવા માટે. અને એ સ્થાન ફરીવાર ભગવાન આજે વર્ષો પછી, અને એ પણ ભરતજીના આખ્યાનને સંભાળતા થકા એક મુમુક્ષુઓને મોક્ષનો સંદેશ આપવા માટે પ્રભુ ત્યાં પધાર્યા છે. અને ચારે બાજુ નજર કરી છે. એ ભરતજીની તપસ્થલીના દર્શન કર્યા છે, ગંડકી નદીના દર્શન કર્યા છે. ચક્રાકારે વહી રહી છે ગંડકી નદી. અને એ જગ્યાએ ભગવાને એક ચાતુર્માસની અંદર કઠોર તપશ્ચર્યા કરવાનો સંકલ્પ કર્યો છે. અને એ કઠોર તપશ્ચર્યા કેવી છે એની વાત આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કાદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ